સદગુરુ જયદેવ બાપાનું જય. મનોરમ સારી વધારેલા હરે ગુરુ સંતનો. આજે આપણે ભેગા થયા એનું કારણ શું હતું? જન્મ દિવસ. નિકિતાબેનના જન્મ દિવસ નિમિત્તે આપણે બધા આજે મળ્યા નારોલમાં પ્રથમ પેરાડાઇઝ કનુ બાપુના ઘરે. આજે તારીખ 7/4/2025. આજે નિકિતાબેનનો જન્મ દિવસ. જન્મ દિવસ આપણે બધા ઉજવીએ. શું કામ? આનંદ છે, ખુશી છે. આ જન્મ દિવસ સફળ ક્યારે થાય કે જ્યારે આપણે સંતોનું વાત માનવી ત્યારે. તમારા ગયા પછી લોકો તમારો જન્મ દિવસ ઉજવે. બસ એવું જીવન જીવે. એ જીવન જીવતા સંત શીખવાડે. આજ તમે જન્મ દિવસ ઉજવ્યો, સંતોને તેડાયા, ભોજન ભજન સત્સંગ કરાયું, આ તમારો સાર્થક છે જન્મ દિવસ. અગર લોકો જન્મ દિવસમાં તો ખોટા ખર્ચા કરતા હોય, ના ખાવાનું ખાતા હોય, ના પીવાનું પીતા હોય, કેટલો બધો દુરુપયોગ કરતા હોય પૈસાનો. અત્યારે તો એવા ફુવારા દીકરા ઉપર નાખે જેમાં ઘણા માણસોની આંખો જતી રહે. કેમિકલ વાળા બેટા આંખો ઘણાની જતી રહે. આવે છે ને કિસ્સા બધા. તો તમારો કઈક પુણ્ય હારી હશે તો એવો વિચાર આવ્યો કે આ સંતોને તેડાવું. તો આ જન્મ દિવસ ઉજવવાનો હેતુ છે, યાદી છે, આપણો આનંદ છે. આજમાં હું જન્મ થયો તો મારો, પણ આ જન્મ થયા પછી શું કર્યું તે? જગ તું આયો જગતમાં, જગ હશે તુમ રોય, કરની એસી કર ચલો, તું હશે ને જગ રોય. આપણે એવું જીવન જીવી જવાનું છે. એવું જીવન જીવતા સંત અને સદગુરુ શીખવાડે છે, બીજું કોઈ શીખવાડે નહીં. સદગુરુ એવી વાત આપણાને આપે છે. સદગુરુ કંઠી માદળિયા નથી બાંધતા. એવી એક વાત આપે છે, આપણા વિચારોનું પરિવર્તન થઈ જાય. કે જે વાત કોઈથી તમે સાંભળી ના હોય, જે વાત કોઈ શાસ્ત્રોમાં લખવામાં આવી ના હોય, કે પંડિતો પુરોહિતો પાસે પણ આ વાત છે નહીં, ધર્મગુરુ પાસે પણ આ વાત નથી. એ વાત સંત કરે. તો બધા ચિલ્લાવજો, બોલો સદગુરુ વાતની છે બલિહારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી, વાતની છે બલિહારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી. સમજણ આપી છે બહુ સારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી. સમજણ આપી છે બહુ સારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે ગુરુ તમારી. વાતની છે બલિહારી. આ મોટું આપણાને શું કામ આપ્યું છે? પરમાત્માના ગુણગાન ગાવા. પરમાત્માના ગુણગાન ગાવીને તો લખવા ના થાય. સાચું કહું છું, કોઈ લખવા ના થાય. મોટા વાતની છે બલિયારી ગુરુ તમારી. વાતની છે બલિયારી. સમજણ આપી બહુ સારી. વાતો તો ઘણી છે જગતની અંદર, એનો કોઈ સીમાડો નથી. આ નારોલ બાજુ જવી એટલે કચરાના ઢગલા છે. જગતમાં આટલી બધી વાતો છે, એનાથી નહીં મોટી. પણ એ વાતોથી આપણું કલ્યાણ નથી, સદગુરુની વાતથી આપણું કલ્યાણ છે. સમજણ આપી બહુ સારી. સદગુરુ બીજું કઈ કરતા નથી, સમજણ આપે છે આ જીવને કે આ રસ્તે ના જઈશ, આ રસ્તો ખોટો છે, આ રસ્તે આય. સમજણ કેવી આપી?
પેલા મનુષ્ય બનાયા, પંચશીલનું પાલન આપી, દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, જારી નહીં કરવી, જીવ ઈચ્છાને માંસાહાર નહીં કરવું, મન વચન કાયાથી આનું પાલન કરવાનું, આ સારી વાત આપી. અને બામણ ને બાવા કઈ વાત આપે? પૂનમ રેજે, 11 રેજે, બીજ રેજે, હેઠિયું પથારીયું કરજે, ચામુંડામાની મૂર્તિની પૂજા કરજે, ચોટીલાએ જજે, આવું કે. હવે માં આપણું કોઈ કલ્યાણ નથી. આ વાતની બલિયારી, આ સમજણ આપી છે આપણા ગુરુએ, કે સમજણ આપી બહુ સારી. હું આડા માર્ગે જતો તો મને સીધો માર્ગ બતાવ્યો સંતે. અને ઘણા બધા ભૂત વળગ્યા હતા આપણાને. ઓલા જગત વાળા જે બીજા માણસોને ઘણાને ભૂત વળગે એટલે ધૂમતા હોય, ખબર છે? પણ આપણાને કેટલા બધા ભૂત વળગ્યા છે એ ગુરુએ ભગાડ્યા. કે ભૂત ભગાડે ને સુતાને જગાડે, ભૂત બગાડે ને સુતાને જગાડે, સમજણની આપે ચીનગારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. સમજણની આપે ચીનગારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. આપણાને ભૂત વળગ્યા છે છઠ્ઠી મુખીદારથી. પેલું ભૂત વળગ્યું નાત જાતનું. વળગ્યા છે ને મોટામાં મોટા ભૂતળા, નાત અને જાતના. આ જીવ લીધા વિના જાય નહીં. પછી બીજા ભૂતળા કયા વર્ગ્યા? ગ્રહ, પનોતી, શુકર, અપશુકર, દેવી દેવલા, ભૂત ભુવા ને ડાકલા. આ બધું વળગ્યું જ છે ને આપણાને. આ બધા ભૂતળા છે. આ છઠ્ઠી મુખી તારથી કોકે ઘાલી દીધા. આવા નાના બાળકને બિચારાને ખબર ના હોય, પણ એ તોફાન કરતું હોય એટલે એની માં કે બાકડો આવશે. બાકડા નામનો કોઈ પ્રાણી છે નહીં આ દુનિયામાં. અને કાયમ કડકીને ગરી જઈ કે આવું કંઈ થશે. હા, અને કોકે કીધું ભૂત થાય એટલે આને માની લીધું ભૂત હશે, છે ને? આ બધા ભૂતળા આપણાને વર્ગ્યા છે અંદર. વાર કવારના ભૂતળા વર્ગ્યા. આ તો સારું છે, હવે વિજ્ઞાન યુગ છે. પેલા તો વાર જોતા, કયો વાર છે? બુધવારે કે બહારગામ નહીં જવાનું, શનિવારે દાઢી નહીં કરાવવાની. આવા ભૂત વર્ગ્યા હતા. રામ કહેતા રોટલો ખાય. રોટલો ખાવા બેન રામ કે તો જ ઓલો રોટલો ખાય. અને બેન વરે આમ ઘડવા બેહે ને તાણે બે હાથ ભેગા કરે, ડાબો જમણો. ખાવા બેહે એટલે ડાબો હાથ આમ રાખે, એક હાથે ખાય. એટલે તો રોટલા ઘડ્યા તાણે બે ભેગા થયા, ડાબો જમણો. તાણે એક બાજુ કાઢી નાખવો હતો ને. જો આ બધી અંધશ્રદ્ધા, આ બધા ભૂતલા આપણામાં ઘાલી દીધા છે અને જતા નથી. આ ભૂત ભગાડે સદગુરુ, બીજું કઈ કરતા નથી. અને ભૂતાને જગાડે. પથારીની નિંદર તો હારી છે, પણ આ મોહ નિંદ્રામાં આપણે બધા એમાંથી આ ભ્રાંતિ રૂપી ભૂતલા બધા નીકળી જવા જોઈએ. આપણે અજર અમર અવિનાશી આત્મા છીએ. કોણ છે? આત્મા. આત્મા કોઈ દી સ્ત્રી ના હોય, પુરુષે ના હોય. આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. પણ આ ભૂત વળગ્યા છે મનમાં. ભૂત શેમાં વળગ્યા છે? મનની અંદર. અને આપણે માની લીધા છે. હવે આ જે માની લીધું છે એ બધું ખોટું છે. આપણાને એક તો સાચી કુળદેવીની ખબર નથી, અડધા ગઈઢા થયા તો. સાચી કુળદેવી કઈ? આપણી જન્મ દેવા વાળી જનેતા, બીજી એકય નહીં. એનાથી મોટી એકય કુળદેવી છે નહીં. અને આપણા દીકરાની વહુ કે કુળ વધુ છે, આપણું કુળ વધારવા આવી છે. દીકરાની વહુ કુળ વધુ કહેવાય, કે જે આપણું કુળ વધારવા આવી છે. આપણું કુળ વધારવા જે આવી છે એને મેણા ટોણા માનસિક ત્રાસ અપાય નહીં. આપણું જે કુળ વધારવા આવી છે એને જેવું તેવું બોલાય નહીં. બેનું એ ભૂતળો ખવાય નહીં, આંબલીના ખાટા કાતરા ખવાય નહીં, પાનકંદુ ખવાય નહીં, આ ભિખારી ગાણા ગવાય નહીં, ભિખારી ગાણા ભરાય નહીં.
કે આ માનસિક પ્રત્યાઘાત એના ગર્ભાશયમાં પડે છે અને એ જે વિચારધારા છે એ છોરુમાં ઉતરે છે. દીકરામાં કાં તો માની અણાર હોય કાં તો બાપની હોય ને. શરીરની આવે છે તો મનની તો આવે જ ને. એટલે આ ભૂત બગાડે અને ભૂતાને જગાડે આપણી કુળદેવી જન્મ દેવા વાળી જનેતા. તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો. કોઈ તમારું કલ્યાણ કરવાનું નથી. તમને એમ કે આ માતાજી મારું કલ્યાણ કરશે, આ ભગવાન કરશે, એ કઈ કરશે નહીં. સદગુરુ એમ કે છે કે હું તને એવો ઉપદેશ આપું, તારી અંદર પડેલી શક્તિ જગાડું કે તારો દીપક તું ઉભા. તારે નોકરી લેવી હતી તો ચામુંડાએ અપાઈ, મેલડીએ અપાઈ, કોઈ બ્રાહ્મણે અપાઈ. તારે જ ભણવું પડ્યું, તારે જ પરીક્ષામાં પાસ થવું પડ્યું, તારે જ ભણવા જવું પડ્યું, ત્યારે નોકરી મળી છે. કે એમના બાધાયું રાખે મળે? હાવ સાચું કે બાધાયું રાખવા નોકરી મળે? તો આ બધું અંધશ્રદ્ધા, અજ્ઞાનતા છે. આમાંથી બારું નીકળી જવું છે. આ ભૂત ભગાડે ને ભૂતાને જગાડે, સમજણની આપે ચીનગારી. આવી એક સમજણની વાત જે સંતો કહે છે તમારા ભલા માટે કહે છે. સંતને આમાં કઈ લેવું નથી. પછી આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે, આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે. ઓળખાણ આપે છે અમારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. ઓળખાણ આપે છે અમારી ગુરુ તમારી વાતની છે બલિહારી. આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે. આ તમે બધાય છો. તારું નામ શું બેટા? પ્રિયા. તમામાં પ્રિયા કોણ છે તમને ખબર છે? એટલે તમને ખબર હોય કે તારી આ દેખાય છે એ તો તારા શરીરનું રૂપ છે, તું નથી. આવરણ છોડાવે. આ શરીરનું આવરણ લાગી ગયું છે. હું કોણ છું એ ભાન ભૂલી ગયો છે. આ મકાન છે, મકાન કનુરામ મહારાજ નું ખરું, પણ મકાન છે એ કનુરામ મહારાજ નથી. કનુરામ મહારાજ મકાન થી જુદા છે. મકાન ને એને કઈ લેવા દેવા નથી. એમ શરીર છે એ મકાન છે. અંદર રહેવા વાળો જે માલિક રહ્યો એ અજર અમર અવિનાશી આત્મા છે. પણ આ આવરણ સડી ગયું છે. તમને એમ કે હું સ્ત્રી છું, આમને એમ કે હું પુરુષ છું. આવરણ સડી ગયા. આ બધા આવરણ સંતો ઉતારે છે અને નિજ રૂપ ઓળખાવે. નિજ કહેતા પોતાની ઓળખ, નિજ કહેતા પોતે, બીજો કોઈ નહીં. કે આ પાંચ તત્વના શરીરમાં હું કોણ છું? તો તમે બધા નોખું નોખું બોલો છો. તારું નામ શું? તારું નામ? તારું તારું? આ બધા નોખું નોખું બોલો. હવે આમાં તમને તમારી ખબર હોય કે આમાં નિકિતા ક્યાં છે? દેખાય છે નિકિતા ત્રણ કાળમાં નથી, નથી અને નથી. તે એવું માની લીધું છે નિકિતા છે. એ તો તારું શરીર છે, પણ નિકિતા હવે જેને પોતાની ખબર નથી એને માતાજીની ક્યાં ખબર હોય? આ દેખાય છે નિકિતા ત્રણ કાળમાં નથી. દેખાય છે ત્રણ કાળમાં માતાજી નથી, ત્રણ કાળમાં ગુરુ મહારાજ નથી. જો હવે આ ત્રણ કાળમાં ગુરુ મહારાજ નથી દેખાય, એમાં ત્રણ કાળમાં દેખાય છે નિકિતા નથી. આ દેખાય છે ગુરુ મહારાજ નું શું છે? રૂપ છે. રૂપના ફોટા પડે. મંગલેશ્વર સાહેબ ના રૂપના ફોટા પડે, પણ મંગલેશ્વર સાહેબ નો ફોટો પડે નહીં. હજી સુધી એવો કેમેરો નથી નીકળ્યો મંગલેશ્વર સાહેબ નો ફોટો પડે. એ મારા રૂપના તમે ફોટા પાડી શકો તો એ કેમેરામાં શું આવ્યું? મારા શરીરનું રૂપ આવ્યું. હું અંદર કરતો આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે. આ બોલું છું એ તો મારો ગુણ છે, એ હું નથી. અશ્વિનભાઈ એવું મારું નામ છે, એ તમને હું આપી દઉં, છતાં હું અપાઈ જતો નથી. હું કોણ?
આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે ઓળખાણ આપે છે અમારી ગુરુ તમારી વાતની છે બલિયારી. તો આવા ઊંચા જે વિચારો છે એને ગ્રહણ કરો અને જે નીચા વિચારો છે એ કાઢી નાખો. ભગવાન બુદ્ધની આવી સભા બેઠી હતી અને બધાએ કીધું કે હે ભગવાન બુદ્ધ, તમારી જે વાત અને તમારા જે વિચાર આજે હેઠે બેઠેલા છે આ દુનિયાના માણસો તમને જે સાંભળી રહ્યા છે ઈ યુવાન વર્ગ જો આ સંદેશો ઉપાડી લે તો વહેલામાં વહેલી ક્રાંતિ આ દેશમાં આવે, નગ્નાનતા જતી રહે. ભગવાન બોલ્યા કે આ દેશની બાયુ ગઈઢાને જ જન્મ આપે છે, કોઈ જુવાન સહેજ નહીં. આ દેશની બાયુ બધા ગઈઢા જ જણે છે. જવાનિયા બધા આકા થયા કે આપણે જવાન છે ને આવું કેમ કે છે ભગવાન? હે ભગવાન, અમે જવાન તો છીએ. એ તો કે ખોડિયા ખાલી જુવાન છે, અંદર છઠ્ઠી મૂકી તારથી ગઈઢો હેન્ડલિંગ કરે છે. આમ કરાય ને આમ ના કરાય, આમ કરાય ને આમ ના કરાય, એ જ હેન્ડલિંગ કરે છે ને. આપણે સામુંડા પૂછતા આયા તો તમને ઈ પકડાય. ઈ જાતિના સંસ્કાર રેડ્યા. અંદર હેન્ડલિંગ તો ઈ કરે છે. તમારું હેન્ડલિંગ ગઈઢાના હાથમાં આવ્યું, અંદર ગઈઢો જ છે ને. હવે આ બધું હટાવવાનું છે. આવરણ છોડાવે નિજ રૂપ ઓળખાવે ઓળખાણ આપે અમારી. હે ગુરુ તમારી વાતની બલિયારી. વાતો તો ઘણી હતી, ઘણા ભેગો હું બેઠો, પણ એ વાતોમાં કોઈ સાર નતો. નિંદા ખોદણી ખટપટ કરવી, આગી પાછી કરવી, આ વાતોમાં આપણું કલ્યાણ નથી. એ રે વાતો ના એવા ઊંચા વિચાર છે, એ રે વાતો ના એવા ઊંચા વિચાર છે. ખોટી વાતો હવે લાગે કારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. ખોટી વાતો લાગે હવે કારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. ગુરુની વાતના આવા ઊંચા વિચાર કીધા. હાલ હું જે બોલી રહ્યો છે ઊંચા વિચાર છું. એ રે વાતોના આવા ઊંચા વિચાર છે. ખોટી વાતો હવે લાગે સારી, એ વાતો હવે મને ગમતી નથી. શું કામ? કે આપણાને ખબર નથી. ઠીક છે, દીકરી દીકરી આ બધી કુંવારી હોય ને ત્યાં સુધી ઢીંગા ઢીંગીની રમત રમે. કુંવારી હોય ત્યાં સુધી ઢીંગલા ઢીંગલી રમે. હવે એની હગાઈ થાય, લગ્ન થાય, હારે જતી રહે, પછી ઢીંગા ઢીંગી રમે. નકોલો રાખે કે આને હજી સાચો વર બની ગયો તો એ ઢીંગા ઢીંગી ચમ રમે છે. કાઢી મૂકે કે તારું આમાં કામ નથી. એમ સદગુરુના ચરણમાં સાધક જાય છે. ઠીક છે, નતો સમજ્યો ત્યાં સુધી પથ્થરની મૂર્તિની પૂજા કરે, અલગ અલગ ભગવાનના ફોટા નહીં પૂજે. શું કામ? સાચા ભગવાનની એને ખબર નથી. પણ ગુરુનો ઉપદેશ લીધા પછી આત્માની ઓળખ થઈ જાય. આત્મા એ જ પરમાત્મા છે, બીજો કોઈ દેવ નથી. આપણી ગીતા સાક્ષી પૂરે છે, આત્મા એ જ પરમાત્મા. એ આત્માની ઓળખ થઈ ગયા પછી કાંઈ કરવાનું આવતું નથી. પછી ઢીંગા ઢીંગી રમવાની આવે નહીં. એ જે પથ્થરની મૂર્તિ છે એ તમને શું આપવાની છે? એ તમે દુકાનમાંથી લાવીને બિહારી, તમે બિહારી ને કે ઉડીને આવી મૂર્તિ કેને બિહાડી? બજારમાં વેચવા કોણ લાવ્યું? આપણે. વેચાતું કોને લીધું? આપણે. બિહારીઓ કેને? ધૂપ ધુમાડા કેને કર્યા? હા. થાળ કેને ધરાયો? ઝાપટી કોણ જીવું? તો એને શું કર્યું? એને માખ્યું ત્યાં પડી હોય તો ઉડાડવાની તાકાત નથી, અને તમે પગે લાગો છો. માખ્યું ભમણતી હોય તો ઉડાડી શકે નહીં. દયાનંદ સરસ્વતી બ્રાહ્મણનો દીકરો, શિવનો ઉપાસક, અને શિવલિંગની પૂજા કરતો હતો.
અને એકવાર જોઈ દ્યો ઉંદેડું શિવલિંગ ઉપર આમથી આમ આટા મારે, ત્યાં દયાનંદ સરસ્વતીને અંદર શંકા જઈ કે મારું બેટું આ ઉંદેડું આ શિવલિંગ ઉપર આટા મારે છે અને હું તો ભગવાન માનીને પૂજું છું, તો ઉંદેડાને આગો નથી કરતા, તો આવા પથરા પૂજીને મારે શું કરવું? એ બ્રાહ્મણના દીકરાએ અહીંયા પૂજા છોડી દીધી શિવલિંગની, દયાનંદ સરસ્વતી. એવો ને એવો ભક્ત નરસૈયો, એ બ્રાહ્મણનો દીકરો, એને સાચા ગુરુ મળ્યા પછી આ બધું છોડી દીધું કે જ્યાં સુધી આત્મા તત્વ ચીમ્યો નહીં સાધના તારી સર્વે જૂઠી. જો આ બ્રાહ્મણ છોડી દીધી, આપણે બ્રાહ્મણ નથી તો એને છોડતા. શું પકડીને એમને બંધન છે એવું બીક લાગે છે, પકડી રાખે છે. આ તમારું બિહારેલું તમને કઈ આપે નહીં. ચલતા દેવળ પૂજીએ, આ જીવતા જાગતા બધા ઘરમાં ભગવાન છે. ચલતા દેવળ પૂજીએ, ક્યાં બેઠે છે કામ, ઇતના દિશે આત્મા ઉતના શાલિગ્રામ. એરે વાતુના આવા ઊંચા વિચાર છે, ખોટી વાતો હવે લાગે હારી, ગુરુ તમારી વાતની છે બલિયારી. તો એ પથ્થરની મૂર્તિ આપણને કઈ આપે નહીં. પછી આ ગુરુનો ઉપદેશ એવો છે કે એરે વાતુ ના થયા અજવાળા ઉરમાં, એરે વાતુ ના થયા અજવાળા ઉરમાં, ઉરમાંથી રાત ગયે અંધારી રે, ગુરુ તમારી વાતની છે બલિહારી. ગુરુમાંથી રાત ગઈ અંધારી રે, ગુરુ તમારી વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે, ગુરુ તમારી વાતની છે બલિહારી. વાતની છે બલિહારી રે, ગુરુ તમારી વાતની છે બલિહારી. હીરે વાતુના થયા અજવાળા ઉરમાં. અજવાળું એટલે કે આવું નહીં, જ્ઞાન રૂપી અજવાળું અને અજ્ઞાન રૂપી અંધારું ભાગી ગયું. જેમ આ ઘરની અંદર હજારો વર્ષનો અંધકાર પડેલો હોય, ચાર યુગનો અંધારું પડેલું હોય, આ ઘરની અંદર ચાર યુગનું અંધારું હતું. હવે ઈ અંધારું ભગાડવું હોય તો ચાર યુગ ના લાગે, લાઈટ થાય એટલે એ ચાર યુગનું અંધારું, એ ચાર યુગનું અંધારું જે રહ્યો ને એ પલમાં જતું રહે અને અજવાળું થઈ જાય એટલે ક્યાં ખૂણે શું પડ્યું છે બધું દેખાય. એમાં અજ્ઞાન રૂપી અંધારું આપણામાં પડ્યું છે. પેલા તો નાત જાતનું અંધારું ઠોકી દીધું છે, પછી ધર્મ સંપ્રદાયનું ઠોકી દીધું છે, અનેક જાતના દેવી દેવલા ભગવાનનું ઠોકી દીધું છે, ગ્રહ પનોતી વાર કવાર શુકન અપશુકનના અંધારા ઠોકી દીધા છે, પિતૃ ગ્રહ દેવતાના ઠોકી દીધા છે, મરી ગયા પછી કે બાપો સતો થયો એ અંધારા ઠોકી દીધા છે, મેલી વિદ્યા ટામણ ટુમણ કેટલું આમાં અંદર કરી ગયું છે ને આપણે માનવી છે એમાં. આ બધો અંધકાર જો તમારે કાઢવો હોય અને નિર્ભય બનવું હોય તો સદગુરુ એક જ રાતની અંદર આ બધું અંધારું દૂર કરી નાખે અને ભીતરમાં જ્ઞાન રૂપી અજવાળું કરી નાખે છે. આત્માને કાંઈ લાગે નહીં. હે અર્જુન, આત્માને તલવારની ધાર કાપી ના શકે, અગ્નિ બાળી ના શકે, પાણી છે ભીંજવી ના શકે, પવન એને ઉડાડી ના શકે. આવું તારું નિજ સ્વરૂપ છે, એને તું જાણી લે. ઈ અજવાળું જ્ઞાનથી થાય. જય હો બાપા. ધૂપ ધુમાડા કરવાથી ના થાય, ભલામણા દીવા કરવાથી ના થાય, રામાપીરના પાઠ ભરવાથી ના થાય, ડાટા વધારવાથી ના થાય, ભાવ બનવાથી ના થાય, જોગી બનવાથી ના થાય, ભૂખ્યા રહેવાથી ના થાય, ચાર ધામની જાત્રા કરવાથી ના થાય, ટાઢા પાણીએ નાહવાથી ના થાય. ખોટા ખર્ચા નથી આ બધા. હે તારો મન સાજના મયેડે જાય, હડિયો કાઢે હરી તને નહીં મળે. તારો મન સાજના મયેડે જાય, હરિયો કાઢે હરી તને નહીં મળે. કે દેવી
બાપુ જ્યારે થકે સુથાશે દેવી દેવળા પૂજારે થકે સુથાશે કે પથરા પૂજે નહીં આવે તારો પારડિયો કાઢે હરી તને નહીં મળે પથરા પૂજે નહીં આવે તારો પાસ હરિયો કાળે હરી તને નહીં મળે. કબીર કહેશે કે પાછા વળો તારો મનુષ્ય જન્મ એળે જાય છે. આપણે ભણેલા ગણેલા છીએ, આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે, એજ્યુકેશન છે, તોય આપણે પાછા વળતા તારો મનુષ્ય જન્મ એળે જાય. આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે તો તું તારા આત્માની ઓળખ કરી લે. જેને તું ગોતે છે એ તું પોતે છો, અવિનાશી આત્મા, બીજો કોઈ ભગવાન નથી. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાંદડો આખો જાય પોતે. તારો મનુષ્ય જન્મ એડે જાય, આ હડિયું કાઢે હરિતન નહીં મળે. લોકો જાય છે અહીંથી દ્વારકા વાળા ડાકોર જાય છે. આપણે જોયું છે ને હડીએ ચડ્યા છે બધા કે તું તો દ્વારિકા જઈને શું લાવી. તું તો દ્વારિકા જઈને સુસુલાવી. કે લાયો એક દંડ ને બીજો ડામડિયું કાઢે હરી તને નહીં મળે. લાયો એક દંડ ને બીજો ડામ હરિયો કાઢે હરી તને નહીં મળે. તું દ્વારકા જઈને શું લાયો? કે એક દંડ આપીને આવ્યો અને બીજો ડામ લઈને આવ્યો. દ્વારકામાં છે ને પેલા ઓલા પૂજારીઓ છે ને સિક્કા રાખતા, સાપુ મારતા, દબ દઈ 500 રૂપિયા આલો ગયા હતા દ્વારકાની સાપુ લેવા. એક તો આ દંડ લઈને આવ્યો, ડામ લઈને આવ્યો, બીજો દંડ લઈને આવ્યો. એ જ કર્યું ને. આમ ડાકોરમાં જાઓ તો અહીંયા ઓલા પંડા ઉભા છે તુલસીના પાંદડા લઈને, આવો જલ્દી. નાથ છે ને આ પાંદડા ચડાવો, તુલસીના પત્તે ભગવાન તોડાયા હતા 500 રૂપિયા. શું લઈને આવ્યો? એક તો દંડ ભરીને આવ્યો, બીજો ડામ લઈને આવ્યો. અને એમાંય વળી પાછા કે VIP દર્શન કરવા હોય તો 1000 થશે જલ્દી, અને ભગવાનના તારા પગ દાબવા હોય 5000. તો શું લઈને આવ્યો? કાશી દ્વારકા ગયા થકી શું થશે? આ તું અહીં જઈને આવ્યો, શું લઈને આવ્યો? કઈ લઈને આવ્યો નહીં. આ હરિયું કાઢે હરી તને નહીં મળે. કાશી દ્વારકા ગયા થકી શું થશે? દ્વારકા જઈને શું લાવ્યો? એક દંડ ને બીજો ડામ. સંતોએ કીધું એ સાપુ આ શરીર ઉપર નથી લેવાની, પણ આ સદગુરુના જે શબ્દો છે એ હૃદય ભીંધી નાખે એવા શબ્દો છે. આ સાપ અંદર પડવા દો, સુરતા અહીં ઠેકાણે રાખો તો સારું છે. તો એ સાપ અંદર પડે નહીં. આ સદગુરુના શબ્દની સાપ તમારા હૃદયમાં પડવી જોઈએ. મને ખબર છે તમારું કલ્યાણ નથી, મારા પગ દાબવાથી ને તમારું કલ્યાણ નથી, પણ મારા જે શબ્દ જો તમારા જીવનમાં ઉતારો એ સદગુરુની સેવા છે. જય હો બાપા. સદગુરુ એમ રાજી થાય છે, એને કઈ બીજું જોતો નથી. એનો એક જ આશય છે કે અહીંયા હું જાઉં, મારા સન્મુખ બેસી હું જે કાંઈ બોલું છું એ મારા એક શબ્દ જીવનમાં ઉતારે, ભલે મને કઈ ખાવાનું ના આપે. એને ઈ ભાવ હોય છે, બીજો ભાવ હોતો નથી. કે અહીંયા જાઉં તો મને અરજી ભેટ પૂજા આપે ને સારું સારું ખાવાનું આપે ને એના શેરાન લાડવા. આ તો ધર્મગુરુ કરે આવું. સદગુરુની પ્રસાદ આ છે, બીજી નથી. સદગુરુના સન્મુખ બેસે એના શબ્દો પીવાના છે. સન્મુખ બેસે
શબ્દ પીવાના છે. ક્યાંથી? સરવણેથી રેડ્યો મારા રુધિરે ઠેરાણો. મારી દેહુડીમાં વો રણકાર પ્યાલો દૂજો કોણ પીવે? પ્યાલો દૂજો કોણ પીવે? પછી કબીર કહે છે, હું નથી કહેતો, સાહેબ કહે છે, કબીર સાહેબ એવું કહે છે કે ગંગા ગોમતી ના યારે થકે સુથાશે, કે ગંગા ગોમતી ના યારે થકે સુથાશે, કે તારા મનનો તે મેલ નવ જાય હડિયો કાઢે હરી તને નહીં મળે. તારા મનનો તે મેલ ન જાય હરિયો કાળ્યા હરી રે તને નહીં મળે. કદાચ તું હજારો રૂપિયા ખર્ચીને ગંગા જમુના અને સરસ્વતીમાં ડૂબકી ખાઈ આવીશ તોય તારા પાપ નહીં ધોવાય અને તારા મનનો મેલ નહીં જાય ને નહીં જાય. તું કદાચ ગમે એટલા વ્રત કરીશ કે ઉપવાસ કરીશ તોય તારા મનનો મેલ જવાનો નથી. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને ભલે કરવત લે તોય મુક્તિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. સંતો ના પાડે છે, કરવું શું? એ પાણીની ગંગા છે. એ પાણીમાં નાવાથી આ શરીરનો મેલ જાય, મનનો મેલ જાય નહીં. પાણીમાં નાવાથી ભગતનો મેલ જાય, રાક્ષસના શરીરનો જાય, પાપીનો જાય, ધર્મીનો જાય, અધર્મીનો પણ જાય. શરીરનો મેલ. આપણા શરીર ઉપર 3 જગ્યાએ મેલ ચડે છે. પહેલો મેલ આ શરીર ઉપર, એ પાણીમાં નાવાથી જતો રહે. પછી બીજો મેલ ચડે છે આપણા પેટની હોજરીમાં. હમણાં બેન કહેતા હતા કે મને ગેસ થઈ જાય છે. શું? અંદર મળ ભરાણો. હવે આ જે મળ ભરાણો છે અંદર આ પેટની હોજરીમાં, એ પાણીમાં નાવાથી જાય? દવા લેવી જ પડે, સુલભ લેવો પડે કાં તો આ પેટની હોજરીનો મેલ જાય. ત્રીજો મેલ ચડે છે આપણા મનમાં. હવે આ મનનો મેલ કાઢવાની ઔષધિ વ્રત ઉપવાસ કરવાથી મેળ આવશે નહીં. ધૂપ ધુમાડા કરવાથી મનનો મેલ જશે નહીં. 4 ધામની જાત્રા કરવાથી મનનો મેલ જશે નહીં. ગંગા ગોમતી નાયા થકી શું થયું? તારા મનનો મેલ ના જાય તો મનનો મેલ કાઢવા માટે શું કરશું? કોક જાગૃત સદગુરુ હોય એના સાનિધ્યમાં જઈ જે કઈ શબ્દ બોલે છે એ આપણા મનમાં ઉતારવાના છે. હું જે કઈ કહું છું એ આપણા આ મનમાં ઉતારવાના છે શબ્દો, તો એ મનનો મેલ જાય કે જાય નહીં. સત્સંગ વગર કોઈ મનનો મેલ જાય નહીં. આ એક જ ઉપાય છે. ધ્યાન કરવા બેસી જશો તોય મનનો મેલ નહીં જાય. સ્મરણ કરવા બેસી જશો તોય મનનો મેલ નહીં જાય. ઈંગલન પિંગલન ફૂકમણા કરવા રસો તોય મનનો મેલ, મન ભખડ જ રહેવાનો. મનમાં વાંદરું જ દેખાશે. આ મનનો મેલ કાઢવાનો છે, સમજ્યા? એટલે આ બધું તારું ટૂંકી પડી સાધના, તમામ સાધના એ ટૂંકી પડી ટોટલી. કદાચ તું ધ્યાન કરવા બેસ, ચાલો ધ્યાન કરીને મનનો મેલ કાઢવું નહીં જાય. કદાચ કે હું મંત્ર જપવા માંડી જાઉં, ઓહમ સોહમ ના જા, તોય નહીં જાય. મન એવું ને એવું રહેવાનું છે, પકડ જ. એ મનને ધોવા માટેની ઔષધિ આ સત્સંગ છે. સત્સંગ વિનાનું આ મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કહેતા રજની નહીં મટે. ઉગ્યા કેળે અંધારા ના હોય. રવિ ઉગે ગુરુગમ જ્ઞાન નો, એને કીધા જવાળા હોય. મારી વાત છે એ ગળે ઉતરે છે થોડી કઈ. તમે ભણેલા ગણેલા છો, શિક્ષિત છો, જે કહું છું એ મનનો મેલ સત્સંગથી જાય. ધૂપ ધુમાડા કરવાથી ના જાય. આરતીઓ નોખતું નગારા કકડાવાથી ના જાય.
ફોટા પૂજવાથી ના જાય, દેવી દેવતાની આરાધના કરવાથી ના જાય, કેવળ સત્સંગ. અને તમારા ભાગ્યના વિધાતા તમે છો. તમે જો કોઈ દેવને એમ કહો મને સુખી કર, તો ભગવાન દીકરા દેતોય નથી, લેતોય નથી. જો હવે ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. આપણે એની જરૂર છે નહીં. તારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. હવે બધા જતા રહ્યા ને, કોઈની જરૂર નથી. તારી કાયા જીવે છે શેના વડે એને તું જાણી લે. જય હો બાપા. આપણી અંદર આ પ્રાણવાયુનો ધોધ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના વડે આપણે બધા જીવીએ છીએ. આ નક્કી કરી તું નિરખી લે કે અમારી કાયાને કોણ જીવાડે છે. તો શ્વાસ આપણે જાય છે, આવે છે, જાય છે, એના વડે આપણે જીવીએ છીએ. હવે આપણે હા ક્યાંથી લેવી છે, શ્વાસ ક્યાંથી લેવી છે, એ આપણાને ખબર નથી. ઈ ઘર સદગુરુ બનાવે છે. જય હો બાપા, જય હો. એક તરવેણી છે આવલી પાણીની, ગંગા, જમુના અને સરસ્વતી 3 નદીનું સંગમ ભેગું થાય. એમાં કે નાય તો કે આપણે પવિત્ર થઈ જવું, પણ એમ થવાય નહીં. બીજી છે તરવેણી, ઈંગલા, પિંગલા, કુકમણા. ડાબુ નાક ઈંગલા, જમણું પિંગલા અને વચ્ચેથી પવન હરતો હાલે ભૂકમણા. ઈંગલા ને પિંગલા ભૂકમણા નાડી, સહેજ સુનમાં ગાજે, અધર તખત મારો ધણી બિરાજે, ત્યાં અનદ વાજા વાગે, ખૂબ ખડાખડ વાગે, પણ જોવા કોઈ ન થાય. આ ઈંગલા ને પિંગલા ને ભૂકમણા નાડી શરીરની છે. કોની છે? શરીરની. યોગીઓ આને સિદ્ધ કરે છે કે આ તરવેણીમાં આપણે નાવીને આ તરવેણીમાં ધ્યાન કરીએ તો મુક્તિ મળે. પણ પ્રાણવાયુનો ધોધ આવતો બંધ થઈ જાય તો ઈંગલાય ગોટો વળી જાય, પિંગલાય ગોટો વળી જાય, કોકમળાય ગોટો વળી જાય, નાઈથી બંક નાડ્યું છે એ ગોટો વળી જાય, કુંડળીની પિંડલું વળી જાય, 52 બજારનું 84 સવટાન બધો ગોટો વળી ગયો, ઠપ થઈ ગયું, કઈ કામમાં આવ્યું એ ધોધ આવતો બંધ થઈ જાય. તો હવે જ્યાંથી ધોધ આવે છે એની ખબર નથી. ઈ તરવેણી આ યોગીઓની છે. જ્ઞાની પુરુષો, આત્મદર્શી પુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષોની તરવેણી ઈ છે કે જ્યાંથી નામ, રૂપ અને ગુણ જ્યાંથી પેદા થાય, જ્યાંથી સર્જન થાય, જ્યાં એનું વિસર્જન થાય છે ઈ જ્ઞાનીની, આત્મદર્શી પુરુષોની તરવેણી છે. હિમાન આવવાથી આ બધા મેલ ઉતરે છે, બાકી આ ધ્યાન કરવાથી ના ઉતરે. પિંગલાન પિંગલાન ભૂકમણાન આ ધ્યાન કરે, નાય કરે, નાય કરે, કાંઈ નહીં વળે. તારું દાસી જીવન ના પાડે છે, ગોટો વળી જાય છે. તું તારા નિજ નામને જાણી લે. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગમાં ક્યું સૂતા. આ જાગૃત નગરીમાં ચોર ના લૂંટે, જગ મારે જમતા. તું તારા નિજ નામને ઓળખી લે, કાંઈ બીજું કરવું. પણ તને આ વ્યામ કરી ગયો છે, બીજું કાંઈ નથી. વ્યામ કાઢવાનો છે. તું નિત્ય સ્વરૂપ, તારું નિરંજન સ્વરૂપ છે, હતો ને રહેવાનો. ફક્ત શું થયું છે? લફરાએ ઢાંકી દીધો છે. હવે આ લફરા કાઢવા માટે આવા ઊંચા વિચાર અને આવું જ્ઞાનનું અજવાળું થાય તો આ લફરા નીકળે. કેવા કે સતગુરુ કેરા એવા સત શબ્દમાં, સદગુરુ કેરા એવા સત શબ્દમાં, આઠે પોર સુરતાય મારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. આઠે પોર સુરતાય મારી રે ગુરુ તમારી વાતની છે બલિહારી. સદગુરુના આવા સત શબ્દમાં આઠે પોર સુરતા અમારી રહેશે. જેમ પાણીયારી પાણી ભરીને આવતી હોય, માથે બેડા ઉપર બેડા મૂકેલા હોય, હાથ તાળીઓ લેતી આવે, સરખી સાહેબીઓ મળી વાતો કરે, પણ એની સુરતા ક્યાં હોય? બેડામાં. બીજે ક્યાંય હોય નહીં. આવી આઠે પોર સુરતા અમારી ગુરુએ કરી નાખી પોતાના નિજ સ્વરૂપમાં, નિજ નામમાં નક્કી કરાઈ દીધું.
હવે હટે એવું નથી. એ કેવું નક્કી કરાવી દીધું કે એને વારંવાર નક્કી કરવું પડતું નથી. જેમ તારી માએ કહી દીધું બેટા તું મેરમ, આને નક્કી થઈ ગયો કે હું મેરમ છું, કોઈ દી ભૂલાય છે? ન ભૂલાય. અને એને યાદ કરવા કોઈ કોશિશ કરવી પડે ન છે? કરવી પડે. એકવાર ગુરુએ નક્કી કરાવી દીધું કે આઠે પોર સુરતા કનેક્શન જોઈન્ટ થઈ ગયું. આઠે પોર અધર રહે આસન, જય હો બાપા. કભી ન ઉતરે હાની, જ્ઞાની ધ્યાની મુનિ થક ગયે એસી અપત કહાની. આઠે પોર આસન અધર રહેશે સુરતા, બીજું નહીં, આવા નહીં. ઘણા આવા આસન વાળી બેસી ગયા છે. એમાંય હલવાના બધા. આમ પદ્માસન વાળે, આમ એટલે આ અધર આસન નથી, સુરતાનું વાળવાનું છે અધર આસન. તો આમ બેસી ગયા પદ્માસન વાળે, નાકની દાંડી આમ રાખી. શું કરે ભલા મારા મરી જાય. હા, ઘણા આમ કરીને બેસી ગયા, ઘણા આમ કરીને. આને સમાધિ ના કહેવાય, ઊંધા દિવસે મરી જાશો, ઘરના નહીં રહો, ઘાટના નહીં રહો, બે બગડશે. એટલે કીધું બાવાના બે બગડ્યા. ધીમા કે છે એટલે તારે કાંઈ કરવું નથી. આવું કાંઈ આસન, આવા આસન પગના નથી વાળવા. સુરતાનું આઠે પોર અધર રહ્યા, અધર નકદ પર નામ એ જપી ગયો આઠે પોર. કોઈ આ મોજને જાણે, કોઈ અપના ગુરુનો લાગી તો નથી. હા, ત્યાં આસન વાળ્યું બ્રહ્મણા સુરતાનું. એમાં કીધું સદગુરુ કેરા આવા સત સંબંધમાં આઠે પોર સુરતા અમારી. બહુ ઝીણી બાબત છે, સૂક્ષ્મ બાબત છે. જડ બુદ્ધિ વાળાને આના મેળાવે નથી, કદાચ જાણતા હો છો. આ કળથી કામ લેવાનું આવ્યું, બળથી નહીં. જય હો બાપા. આ સમજણનો વિષય આવ્યો. આમાં કાંઈ કરવાનું નથી, ખાલી સમજી લેવાનું છે. એરે વાતુનો જયદેવ મહિમા છે મોટો, રે વાતોનો જયદેવ મહિમા છે મોટો. નામ જપે છે નર નારી રે, ગુરુ તમારી વાતની છે બલિહારી. નામ જપે છે નર નારી રે, ગુરુ તમારી વાતણી છે બલિહારી. સદગુરુ જયદેવ બાપા કે આ વાતનો બહુ મહિમા મોટો છે. આ દરેક નર અને નારી એનો સ્વતંત્ર અધિકાર છે. આ જૂનો ધર્મ છે આપણું, આ સ્વધર્મ છે, આ નિજ ધર્મ છે. આ નિજ નામને જાણી લ્યો. આ અવસર વારંવાર નહીં મળે. આ મનુષ્ય દેહ આવો મોકો મળ્યો છે ને એને આપણે વેડફી નાખીએ છીએ. રોજ આપણે મરવી છીએ એને ખબર નથી. શ્વાસે શ્વાસે આપણું મૃત્યુ થાય છે. રોજ મરવી છીએ આપણે. મરતા મરતા બચપણ મરી ગયું, જુવાની મરી જઈ, પછી આ ગઢપણ આવ્યું. એ રહેવાનું નથી. ધીરે ધીરે હાથની શક્તિ મરે, કાનની શક્તિ મરે, આંખની શક્તિ મરે, યાદ શક્તિ મરે, પાચન શક્તિ મરે, દાંતની શક્તિ મરે, તો છેલ્લે પૂર્ણાહુતિ. તો જીવનમાં તે કર્યો શું? ઉંદર હતો એક ઉદમી રે, ઉંદર હતો એક ઉદમી રે, દર ખોજાય પરમ પાર રે, અભાગી તારા માટે તે શું કર્યું રે. દર ગોજાય પરમ પાર રે, અભાગી તારા માટે તે શું કર્યું રે. ભોરિંગ આવીને ભોગવે રે, ભોરી આવીને ભોગવે રે. મહેનતા એળે જાય રે, અભાગી તારા માટે તે
શું કર્યું? તે ઉંદેડા જેવું કામ કર્યું. ઉંદેડા શું કરે? ખેતરમાં એક દર કરે, બીજું કરે, ત્રીજું કરે, આખી જિંદગી દર કરે. પણ જ્યાં ભોગવવાનો ટાઈમ આવે ત્યાં અંદર બોરિંગ કરે. હા, કોબરા એ પછી આપને જ કામમાં આવે ને. ઉંદેડા મરી જાય તો બોરિંગ આવે અને ભોગવે તો મહેનત તો ઉંદેડાની પાતળ જઈ એક બંકરો બનાવ્યો, હજી બીજો બનાવ્યો. બરાબર. માયા તને મીઠી લાગે ગોળથી ઘડી, જમણા આવશે જીભને લેવા મારી ન કરે. તારા માટે તે શું કર્યું? તે કર્યું એ તો બધું ખોટું પડ્યું. તારી હારે તો કઈ આવવાનું નથી. મહેનત એડે સાયરે અભાગી, તારા માટે તે શું કર્યું? આ ઉંદર જેવી મહેનત કરી, મરી ગયા પછી હવે તારે બોરિંગ જ બનવું પડશે. બીજો કોઈ છૂટકો નથી, કારણ કે વાસના એમાં રહી જાય ને. આશા ત્યાં વાસા ને સુરતા અહીંયા મુકામ. આ ચિત્તની અંદર વાસના પડી છે. ક્યાં પડી છે? ચિત્તમાં વાસનાનું બીજક પડ્યું છે. શરીરમાં નથી પડ્યું. શરીરમાં કોઈ વાસના નથી પડી છે. ચિત્તમાં 5 વિષય છે ચિત્તના: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ વિષયની વાસના જેના અંગડામાં ના વ્યાપે, એને મોહના બાણ ન વાગે. ભક્તિ કરો હે અર્જી, આ અગમ ભેદને જાણો. આ ચિત્તના 5 વિષય ચિત્તમાં પડ્યા છે. હવે તારી જ આ વાસના બંધાણી, પણ તારું આમાં છે. આ ઉંદેડા જેવી મહેનત કરી તારા માટે તો શું કર્યું? કાંઈ જ નહીં. મર્યા પછી થવાનું બોરિંગ. માટે ચેતી જાઓ, ઉંદેડામાં ના જવું પડે. તમારું જાણવાનું છે, જાણી લ્યો. શું જાણવાનું? કે જાણવાનું હતું તે ના જાણ્યું રે. જાણવાનું તે ના જાણ્યું રે. ના જાણી જીવ કેરી જાત રે અભાગી. તારા માટે તે શું કર્યું રે. ના જાણી જીવ કેરી જાત રે અભાગી. તારા માટે તે શું કર્યું રે. જાણવાનું આ હતું કે હું કોણ છું, જીવની જાત શું છે, હું આ કોણ છું, આ 5 તત્વના દેહમાં હું આવ્યો ક્યાંથી, હાલ કોણ છું, અને આ દેહ છૂટી જશે, દેહ ક્ષણ ભંગુર છે, મરી જશે, પછી હું ક્યાં જઈશ? આ ઘર ખાલી કરવું પડશે. તો આ દેહરૂપી પાંજરામાં હું ક્યાંથી આવ્યો? નથી ખબર. હાલ કોણ છું? નથી ખબર. તારે ક્યાં જવાનું? નથી ખબર. અને આ દેહરૂપી પાંજરાને એને પોતાનું માની લીધું કે દેહ હું છું, પણ એ તું નથી. આયનું કોઈ જે તે માની લીધા છે તારા દેહના હગા છે. આત્માનું કોઈ હગો નથી. અને મોહ લાગી ગયો છે. અમારા બા, અમારા બાબા, અમારા દીકરો, અમારી ઘરવાળી, અમારો પોતાના, અમારી દાંડી, અમારી ગાડી, અમારી વાડી છે ને, સોટી ગયો છે. એને પોતાનું માની લીધું. આ બધા દેહના હગા છે. આત્માનું કોઈ હગું નથી. આત્માનું કોઈ હગું થયું નથી, થવાનું નથી. તો સાચા સંગાતી કોણ છે? સતગુરુ. આત્માના સાચા સંગાતી સતગુરુ. ઈ સદગુરુ ચરણે જાય તો સદગુરુના મુખેથી ઈ સાધકનો નવો જન્મ થાય છે, આત્માનો. અને નવો જન્મ થયા પછી એના બાપનું નામ કાંઈ નથી ચડતું, ગુરુનું લાગે છે. પછી કેનું નામ ચડ્યું વાહે? ગુરુનું. અજર અમર ને અવિનાશી નામ છે ને. નવો જન્મ સદગુરુ કરાવે છે. આ જન્મ છે એ તો માના વદરમાંથી જન્મ્યા તો ક્ષણ ભંગુર છે, મરી જવાનો. પણ ગુરુ દ્વારા જે નવો જન્મ થાય છે એ અજર અમર અવિનાશી આત્માનો થાય છે. તો અહીંયા પેલા મસ્તક આપવું પડે છે, તન મન ધન આપવું પડે છે, પછી નવો જન્મ ગુરુ કરાવે છે. એ સિવાય થાય નહીં. આટલું સમર્પણ કરે તરત નવો જન્મ. પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો,
જે ઘરે જાવું મોવા પછી એ ઘર જીવતા જુઓ, જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે મોવા પછી છે કાળા ગ્રહનો કૂવો. જે મરી ગયા એની કોઈની સીટીઓ આવી નથી કે મોક્ષે જ્યા, અને જે ડસકા ખાતા ખાતા મરે એ કહેતા નથી કે મોક્ષ જ આવે છે. આકાશમાં કોઈ મહેલ નથી મોક્ષના, પાતાળમાં કોઈ નગર નથી મોક્ષનો. તો અહીંયા બધા જાય અને બામણો લાલચ આપે છે બાપા મરી જાય એટલે કે તમારા બાપાને હરગે સડાવા છે, આટલો આટલો ખર્ચો થશે, હરગે સડાય. એટલે મરી ગયા હવે એ હરગમાં ચા જાય હે? અને પાછા કે હાડકા લઈને અમે ગંગામાં પધરાવીને અમે પવિત્ર કરીને આપીને તમારા બાપો જીવ હરગે જતો રહે જાય. કબીર ગંગાજી એ જઈને પૂછે છે, હે ગંગા મૈયા, મેં તુझे પૂછું ગંગા મૈયા, તોરે સંગે દુનિયા આતા, તુझ में नावे तुझ में धोवे, મૂડ મુંડાવે ભાંડ હોઈ જાવે. આ બધાના પાપ તો આ બધા જશે એટલે પાપ તો ના રાખે છે. ગંગા મૈયા કંટાળી જઈ, હે કબીર સાહેબ હું તો કંટાળી જઈશ, હું ચોખી હતી ને આ બધા મારામાં આવી મને મેલી કરે છે. કહે ગંગા સુનો કીર્તારા, તુમ હો પાપ છુડાવનારા. ગંગા મૈયા કબીર સાહેબ ને પગે લાગીને કહેશે, હે કીર્તાર, હે સદગુરુ, તારણહાર તો તમે છો, હું નહીં. કહે ગંગા સુનો કીર્તારા, તુમ હો પાપ છુડાવનારા. અંધી દુનિયાથી બતાવે કોણ? આંધળા અજ્ઞાની જનો અહીં આવે છે. મુझ में નાવે ને મુझ में ધોવે, મારામાં નાય ને મારામાં ધોવે છે. મોઢ મુંડાવે ને ભાંડ હોઈ જાવે, અહીં ટકા કરાવે, મૂછું મુંડાવે, કોઈ પામણ લેતો આવે. મોઢ મુંડાવે ભાંડ હોઈ જાવે, ડાબકી સલી પસલી में પાણી. ડાબડાની કોળીનો બાપ બનાવે એ ભામણ પાછો, અને આપડાને સમજાવે કે જો તાર બાપો બનાવ્યો છે, અને એ જીવ જમાડે. ડાબકી સલી પસલી में પાણી, મોએ બાપ કી કરે મિજમાની. મરેલા બેલ ઘાસ ક્यों કરી ખાવે, મરેલો પિતા શ્રાદ્ધ ક્यों કરી પાવે. जीवत पिता को मारे डंडा, हुआ पसी हाड पहुंचाड़े गंगा. गंगा मैया के આ આંધળી દુનિયા અહીંયા મારામાં નાય ધોવે છે, અને બામણો એવા ઊંધા લઠ્ઠા પકડાઈ દીધા છે કે તમારા બાપા મરે એટલે અમારે જ આવવું પડે આ બધી વિધિ કરવા, અને અમે હરગે સડાવી, અને ગંગાએ જવું પડે હાડકા લઈ, અને ડાબડાની કોળીનો બાપ બનાવે ને એનો જીવ જમાડે. હવે જીવતા મા બાપ ને શબ્દોના દંડા મારે, કડવા વેણ કે છે ને હેરાન કરતા હોય, અને મર્યા પછી આવા ખર્ચા કરે. મા બાપ હાટું એના હાડકા પધરાવા ગંગાજીએ જાય. જીવત પિતા કો મારે દંડા. જીવતા મા બાપ ની સેવા નથી કરતા, અને મર્યા પછી અહીંયા એના હાડકા પધરાવા આવે છે. આ કોઈના પાપ હું રાખતી નથી. અને અહીંથી બધા જાય એટલે એક એક લોટો ભરતા જાય છે, અને ઉપર રેણ મરાઈ જશે. અને ઘરે થોડાક પૈસા ભેગા થાય એટલે કે હવે ગંગા પૂજન કરવાનું, લોટી ખોલવાની છે, હગાવાલાને બોલાવો, આઢોને બોલાવો, હારીને બોલાવો, હારાને બોલાવો, અમારે ગંગા પૂજન કરવું છે, લોટી ખોલેલી છે, એક બ્રાહ્મણ બોલાવો વિધિ કરવા. લોટી ખોલે ને પછી એક એક ચમચી બધાને પી દે, એટલે એ પાપ બધા લઈ જાય છે. અને જેટલા એ કીધું ને હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, અને ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય છે ને. આવું બધું ધતિંગ કરે છે, એટલે આ ભક્તિ થી રામ નૈરી છે. સદગુરુ તમને સાચો માર્ગ બતાવે છે કે આ માર્ગે હાલો, સુખી થવું હોય તો. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ ઈ નારી વળવા ગોળ થાય. પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. આમાં એકેય ભગવાન આવતા નથી, તો આપણે જેમ પકડી રાખ્યા છે. સંતો છોડાવવા આવે છે, કાઢો આ બધું, નકે તમારો છોકરા નીકળી જશે. તમે તો ઓળું બિહાર્યું છે, તમારા છોકરાને ઘોસું ઘાલતા જશો, પછી એના છોકરાને ઘાલશે, એ બીજું લાઈન બિહારશે, ત્રીજું લાઈન બિહારશે. આ લાંબુ લાંબુ થશે. આપણી પેઢીને ઉન્નતિ અને ક્રાંતિ તરફ લઈ જવી હોય તો કાઢો બધું આપણા ઘરમાંથી, અને ઊંચા વિચારો આપો જાગૃત સદગુરુના.
કે બેટા હું તારી કુળદેવી છું, તારી જગત જનની છું, તો બીજે ધૂપ ધુમાડા કરવા ના જઈશ, આવું શિક્ષણ આપો તો એ દીકરો તમને કોઈ હામો નહીં થાય. અને જો એને તમે ચામુંડા કે ડુંગરાવાળી બતાવી તો એ ઉમરાવાળીને ભૂલી જશે અને ભૂલી જશે. સંત હાચો માર્ગ બતાવે છે. એવા સદગુરુજીના હાચા એ તો સર્વેને સરખા ગણે. અવિચળ જેની વાચા મુક્તિ જૂઠું નદી ના પણે. હું જે બોલું છું એ ગપ્પા નથી, તરત હું જેલમાં ઠોકી દઉં. સત્ય છે. આજથી 1400 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ નતો આ ધરતી ઉપર, મસ્જિદ નથી. જો હવે યા હું અલ્લાહ કોઈ કરતા જ નતા. આજથી 5000 વર્ષ પહેલા ભારતની અંદર એક મંદિર નતું ભગવાનનું. આપણે કોના પૂજક હતા? આપણો ધર્મ ભૂલી ગયા. મૂળ ધર્મ, સ્વધર્મ, કે જે ધર્મ કોઈ માણસોની બનાવેલ સંપ્રદાય કે વાળો નથી. અને ભગવાન કયો કે જેને આખી આ સૃષ્ટિની રચના કરી છે. સૂરજ કિને બનાવ્યો? ચંદ્ર કિને બનાયા? આ નવલખ તારા કિને બનાયા? એક બી ભાવો ને એકના અનેક કોણ કરે છે? 18 વનસ્પતિ. આ ગુલાબની અંદર પુષ્પ કોણ ભરી જાય છે? મોરના પીસામાં રંગ કોણ પૂરી જાય છે? શું આ વિજ્ઞાન ટૂંકું પડ્યું? આ તમે ખાવશો નીના 3 વિભાગ કોણ કરે છે? એકનું મળ થાય છે, એકનું મૂત્ર વાટે બહાર નીકળે, એકનું લોહી થાય ને એકનું સત્વ બને છે. એમાંથી આ જીવ પેદા થાય છે. કરે છે કોણ? માનવ ઉદરમાં ઘાટ કોણ ઘડે છે? હે આમાં આંખ કાન કિને બનાયા? બુદ્ધિ તમારી ટૂંકી પડે. એ મારો નાથ પિંડ અને બ્રહ્માંડ થી પાર છે. ગુરુજી મારો એનો દેખાડું તમને દેશી છે. અલગ કોણ? અલગ નિરેજન નિરાકાર. કેવો? અલગ નિરેજન અને પાછો નિરાકાર. અલગ નિરેજન નિરાકાર. આ દેખાય છે આકાર, આ બોલે નિરાકાર. આ દેખાય છે આકાર, આ બોલે નિરાકાર. આમાંથી નિરાકાર નીકળી જાય તો આકાર બોલે तो नकरो निराकरे बोले कौन घर की कोई शान समझाओ, कौन या ब्रह्म कहाँ से आया, काया छोड़ चल जावे हंसा, कहो जीव कहाँ समाया, ब्रह्मा नता विष्णु नता महेश्वर नता मूले नोती माया, अलग पुरुष को जिव्या नतिया आवाज कहाँ से आया, दर अदर से आवाज कहाँ से होता है, कोई ज्ञानी नर सुनता है, समझ समझ मुस्काता है, दर अदर से आवाज कहाँ से होता है, ज्ञानी नर सुनता है। तो आ બધું રહસ્ય કોટે કોટે પીવરાવે અને ભગવાન ઈરિયો એક જેને આ બધી રચના કરી છે, જેને આપણો આ શરીર બનાવ્યું છે, જેને પિંડ અને બ્રહ્માંડની આવી અવનવી રચના કરી છે, આ કોઈ માણાનું બનાવેલું નથી। અને માણાનો બનાવેલો ભગવાન આ ટૂંકો પડે પડે ને પડે પડે ને ટૂંકો હે तो ई भगवान ने जाणवो छे। गुरु तारो पार न पायो, वारी वारी वारणा ई अखंडा धरणी ने तमे ओळखो। इनो बेसणो क्या छे? सोन शिखर पर से अलकनो अकाळो, या वर्षे से नूर सवायो, पण दर्शन खूब विरलाए पायो। आया जाऊ से निर्वाणी तो आत्मा ने करी लो, ओळखाणी चेतन हारा चेतन चालो, बीजा एके भगवान तमाરું કલ્યાણ નહીં કરે। તમે જેને માની બેઠા છો હું તમારું કલ્યાણ નહીં કરું, હું તો માર્ગ બતાવું છું। શું કરું છું કે આ માર્ગ બતાવું છું કે સામે ચાંદો દેખાય છે તો મારો શબ્દ આવ્યો અને મેં નિશાન બતાવ્યું। આ શબ્દથી નિશાન ઉપર આંગળી આવી તો આ શબ્દે છોડ્યો, આંગળી છોડીને જોતા સીધી આમ છે। સમજાણી ને વાત? નકે જો આ શબ્દને ખાલી વરે પકડી લીધો તોય લોચા, આંગળી પકડી લીધી તોય લોચા, સુરતા સીધી આમ બતાવે છે નિશાન, ડાયરેક્ટ કનેક્શન કરે છે। આમ રહ્યું જો मैं चांद दिखा तो वो लोग उंगली पकड़ लेते हैं। समझाय છે ને? આ ઉપદેશની છેલ્લી વાત આવી। નામ ગુણ का नाश, चौथा पद है अविनाश। ये चौथा पद ने जाने એને કહીએ
આ મનુષ્ય જન્મ એટલે મળ્યો છે ખાવું પીવું ભોગ ભોગવવાનું બાલ બચ્ચા પેદા કરવાનું બે ત્રણ કોયડા બનાવવાના આટલા માટે નથી કર્યો. આવું તો જનાવરે કરે છે ને. આ ભારતની ભૂમિ અંદર ઉપર પેલા ટીવી નતા, નાના નાના રેડિયા હતા. એ રેડિયાની અંદર ખબર પ્રભાતિયા આવતા. હવે જે પ્રભાતિયા આવતા એ કરોડપતિ ના આવતા હતા. ના, સંતો મોટો અને એ કેવી ગરીબીમાં જીવન જીવી ગયા. એક ટંકનું ખાવાનું નતું એની જોડે, એના પ્રભાતિયા હવારે આવતા. કોઈ ઉદ્યોગપતિના ટાટા બિરલાના નતા આવતા, કોઈ ગુંડાના નતા આવતા, એના પ્રભાતિયા આવતા. ને એ આપણે હવારમાં વેલા સાંભળતા આપણને ટાઢક પડતી. જો એના શબ્દ શરીર તો જતા રહ્યા પણ એના શબ્દ માય આપણી ટાઢક છે. તો આવું જીવન જીવીને જાવ તો આપણો આ જન્મ સફળ થાય. આપણો જન્મ આપણે મને ઉજવવી ઠીક છે, એક આનંદ છે, પણ આપણા જીયા પછી કોક ઉજવે ને. જે બાબા સાહેબ ની અત્યારે જન્મ જયંતિ પણ ઉજવાય છે અને નિર્વાણ તિથિ પણ ઉજવાય છે. હાલીનો મહિમા છે. પણ અત્યારે આપણા વાળા ચામુંડાએ જીયા હશે, ચૈત્ર મહિનો હાલે છે ને, ધૂપ ધુમાડા કરતા હશે, ધૂપ ધુમાડા કરતા હશે. આપણાને મુક્ત કેને કર્યા છે એ તો વિચાર કરો. લોકે દ્વારકા વાહે ચડ્યા હતા, આ મુક્ત કરવા વાળા એ બાબા સાહેબ હતા. આ ઈનો મહિનો છે, એને ભૂલી ગયા, આપણે ડુંગરા વાળી પકડી લીધી. એવડી મોટી છે. આ બધું આપણા ઘરમાંથી કાઢવું પડશે. અને તમે નહીં કાઢો તો હું નાખી આવીશ. ભલે બીજી વાર પણ તમે બોલાવો અને તમને કઈ નડે હું સહી કરીને આપું, મારી જવાબદારી. તમને કઈ નડવા આવે કહી દેવાનું કે અમારે ગુરુ નડો. અમારા ઘરે બાપુ આવ્યા હતા ને એનું ખેદાન મેદાન કાઢ નાખો. અમે કઈ નથી કર્યું, એમને કર્યું છે કર્યું. આવો મહિમા છે. ચોખ્ખું કરો ઘર, સંત ચોખ્ખું કરાવે છે અને ભૂવા ગંધારું કરીને જાય છે. ભૂવા આવી જોશે બધા ઇન્કવાયરી કરી લેશે અને એમાં જો કોઈ ખાતું માતું હશે તો શું કરશે? હાથ પેટીનું કાઢશે. તારા બાપા કોણ, એના બાપા કોણ, તમારા ઘરમાં કોઈ કુંવારા મરી ગયું છે એમ કે છે કે આ કુંવારા મરી ગયું છે, હવે એ લીલ પરિણામી પડશે અને ઈ નડે છે. હાથ પેટીનું કાઢશે ને તમારું ખેદાન મેદાન કરે ભૂવા જતા રહેશે. ભૂલે ચૂકે ભૂવા બામણ જ્યોતિષના મંદિરમાં ના આવશો. સતગુરુની વાત માનો, તમારું કલ્યાણ થશે. તમારા ઘરનું ઋણ ખાતું છે એટલે મારે હરામખોર ના બનાય અને મને વખાણ કરવાની આદત નથી. તમારું કલ્યાણ શેમાં છે એ મારા શબ્દ બોલવાના હોય. તો આજે મારા શબ્દોથી કદાચ તમને દુઃખ લાગ્યું હોય માફ કરજો. અને નિકિતા બેન નો આજે જન્મદિવસ છે. હું ખૂબ શુભકામના પાઠવું છું. સુખી થાવ. સદગુરુ મહારાજ તમારા હૃદયમાં જ્ઞાનના અજવાળા કરે, નિરોગી રહો એવી અમારી અંતરની આશીષ છે. બોલો સર. હવે અંશામાં આપણાને એક ભજન સંભળાવશે.